ત્યારે દ્વારકાધીશને ફક્ત મળવું જ છે, મારે બીજું કંઈ કામ નથી. મહારાજ તમારું નામ શું છે? મારું નામ શું છે એ જાણીને તમારે શું કરવું છે, પણ તમે જાઓ અને એટલું કહેજો, ગુરુકુલમાં જે તમે બે મિત્ર સાથે ભણતા હતા એ સુદામા તમને મળવા માટે આવે છે. દૂત કહે છે, હે મહારાજ, હે સુદામાજી, ભગવાન રાજભોગ કરીને આરામ કરવા ગયા હતા. પૂછજે ભાઈ, તું રાજભોગ કરીને આરામ જો કરવા ન ગયા હોય તો હું સમાચાર આપું છું. અને દૂત જાય છે ભગવાનના દરબારમાં અને ભગવાનને કહે છે, હે ભગવાન, शीस पगान झगातन में प्रभु जाने को आही बसो के ही ग्रामा, धोती फटी शिलटी दुपटी अरुपाए उपासन को नहीं साम, द्वार खरो दुज दुर्बल एक रहो चकिशो वसुधा अभिरामा, पूछत दीन दयाल को नाम, बतावत यापन नाम सुदामा, बतावत यापन नाम सुदामा. हे भगवान, माथा ऊपर टोपी नहीं, शरीर में झबला नहीं, पग में पग रखा नहीं, एक धोती छे 27 जग्या थीगरा मारेला छे अने एनु नाम छे सुदामा. अरे द्वार पालो कन्हैया से कह दो, मिलने सुदामा गरीब आ गया है. अरे द्वार पालो, द्वार पालो कन्हैया से कह दो, अरे द्वार पालो कन्हैया से कह दो, सुदामा गरीब आ गया है, घर पे सुदामा गरीब आ गया है. के दरबान बोला, द्वारे भिखारी अजीबा गया है, न सर पे है टोपी न तन में है जामा, न पैरों में पदत्राण उसके दिखाते, नहीं मानता कहता आई लिपट कर सुदामा के सीने से जाकर, कहा रुक्मिनी ये हबीब आ गया है. अरे द्वार पालो कन्हैया से कह दो, अरे सुदामा गरीब आ गया है. सुसज्जित किया वस्त्र आभूषणों से, कहा भूल कर मेरे मित्र कैसे आए. सुदामा जी बोले, घर वाली भेजी, दरस पाने तेरा गरीब आ गया है. अरे द्वार पालो कन्हैया से कह दो, कि घर पे सुदामा गरीब आ गया है. भगवान ने ज्યાં ખબર પડી સુદામા નામના બ્રાહ્મણ આવે છે, દૂતને બીજું કંઈ પૂછતા જ નથી. कोई मंत्री ने संतरी ने दीकरा ने घरवाली ने कोई ने कई सिंहासन उपरथी कूदको मारीने अने भगवान राजभोग करीने आराम करवा जता हता अने भाग्या 7 डेवढी पगमां चंपल नथी अने भगवान त्यांथी दौड्या, गांडानी माफक दौड्या छे. लोकोने एकदम नवाई लागे छे, शुं थयुं शुं थयुं. उद्धवजी कहे छे, प्रद्युम्नजी शुं थयुं भगवान ने? उद्धवजी कहे
પ્રદ્યુમનજી કહે મને ખબર નથી, મંત્રીઓ કહે છે મને ખબર નથી. એ દૂત તે શું કર્યું? ભગવાનને શું કહ્યું? અરે એક ગરીબ બ્રાહ્મણ આવ્યા છે, એટલું જ મેં કીધું કે સુદામાને ભગવાન દોડ્યા છે. ભગવાન એક સાંસમાં દોડ્યા, બીજો સાંસ સુદામાના પગમાં જઈને લે છે. નામ રે સુણીને એ દોડિયા ગીરધારે રે, ત્રિકમેર લીધા એને જોન તેડી રે, આંસુ લાયા આંખમાં રે, એ આંસુ લાયા આંખમાં રે. એ સુદામા દ્વારિકા જાઈ રે દર્શન કરવા, દીનાનાથ ના રે, નાથ ના રે. ભગવાન અંકમાં ભેટીને અને સાથે લાવીને પોતાના સિંહાસન ઉપર ભગવાન સુદામાજીને બેસાડે છે. સુદામાજીને શરમ લાગે છે. મિત્ર, આ શું કરો છો? હું ગરીબ બ્રાહ્મણ છું, ફક્ત તમારા દર્શન માટે આવ્યો હતો. સુદામાજી અત્યાર સુધી ક્યાં હતા? ઘર ગૃહસ્થી કેમ ચાલે છે? બહુ આનંદ છે, હું મારા જીવનમાં બહુ સુખી છું. ભગવાન કહે તો દેખાય છે, એ તો દેખાય છે તમે કેટલા સુખી છો. ભગવાનના એટલા બધા આંસુ આયા, એટલા બધા આંસુ આયા. નરોત્તમ કવિએ રચના કરી છે, પાણી પરાત કો હાથ છુઓ નહીં, નૈનન કે જલ સો પગ ધોએ. પાણી લાયા હતા પગ ધોવા માટે, એનાથી નથી ધોતા, પણ આંખના આંસુ એટલા બધા બહ્યા છે કે એનાથી સુદામાના પગ ધોવાઈ ગયા. અને સુખદેવજી કહે છે, પરીક્ષિત, સુદામાના આંખમાંથી એક આંસુનો ટીપો નહીં. કેમ એવું? સુદામા પોતાના આંસુ પી જાય છે. જો મારા આંખમાં આંસુ આવે તો ભગવાનને ખબર પડશે, લોકોને ખબર પડશે કે આ ગરીબ છે, પોતાની ગરીબી રોવા આવ્યો છે, ભગવાન પાસે કઈ મેરબવા આવ્યો છે. એટલે સુદામા આંખમાંથી આંસુ પણ સરવા દેતા નથી. ભગવાન પોતાના ગાદી ઉપર બેસાડીને ખૂબ ખૂબ સેવા કરે છે. 16,108 રાણીઓ આવે છે અને કરણ એ વખત સ્વસ્તિ મંત્ર બોલતો હતો અને પગ પ્રક્ષાલન કરે છે. પગ પ્રક્ષાલન કરીને ભગવાન સુંદર કપડાં પહેરાયા છે અને તે પછી અનેક પ્રકારના રાજભોગ બનાવીને અને સુદામાજી આગળ ધરે છે. સુદામાજી કહે છે, કન્હૈયા, મારું શરીર તો જો, આ સુંદર સુંદર પકવાન ખાવ તો મારું આંતરડા જ છે એ કામ નહીં કરે, હું નહીં ખાઈ શકું, મને પચે નહીં. મારા પ્રસાદ છે, ખાશો તો પચી જશે. સુદામાજી કહે છે, કન્હૈયા, કદાચ પચી જશે, પણ આ બહુ ગરિષ્ઠ વસ્તુ છે, એટલે મને ભજનમાં વ્યવધાન કરે, મને આરસ લાગી જાય અને તારા જે મારા જપું છું બેચાડે એ છૂટી જાય. તારું ભજન છૂટી જાય એ કયા કામનું ભોજન જેથી તારું ભજન છૂટી જાય? पधारो करी देशे कन्हैया का प्रसादी तो किसी को बड़े भाग्य से मिलता है प्यारे। भगवान भोजन करावे छे। 108 भगवाननी पत्नीओ सामे विराजमान हता। भगवाने इशारो करी दीधो, आओ हवे ब्राह्मण देवताना आशीर्वाद ल्यो। सोनल आशीर्वाद ल्यो हवे आ कन्हैया ने एक ज पण पेला ने 16,108 आशीर्वाद आपो बेने। ए जमना हाथ सुदामाजी मूको न हूँ तमे बड़ी डावा हाथ मूक करो। आ सुदामाजी नकली लागे छे हो।
મારી ચોટલી હું વિચારતો હતો કે ક્યાં ગઈ, જો આ મારી ચોટલી. મને બે ચાર જણા પૂછતા હતા કે બાપજી ચોટલી ક્યાં ગઈ. મેં કીધું કે હવે સુદામાજી આવશે એટલે જોઈ લેજે. તમે બેસી જાઓ, વાંધો નહીં, થાકી ગયા છો, બેસી જાઓ. આજે તો 4 વાગ્યાના ઉઠ્યા હશે ને કે રાત્રે ઊંઘ્યા જ નહીં. મેરે પ્યારે, બહુ દિવ્ય અને ભાવમયી કથા છે. 16,108 કૃષ્ણ પત્ની લાઈનમાં સૌથી પહેલા રૂક્ષ્મણીજી આવે છે. મહારાજ, મારું નામ છે રૂક્ષ્મણી, હું ભગવાનની પ્રથમ પત્ની, આપને પ્રણામ કરું છું. દેવી, અખંડ સૌભાગ્યવતી ભવ. હું જામવંતની દીકરી જામવંતી, ભગવાનની બીજા નંબરની પત્ની, આપને પ્રણામ કરું છું. અખંડ સૌભાગ્યવતી ભવ. શત્રુજીત રાજાની દીકરી સત્યભામા, ભગવાનની ત્રીજા નંબરની પત્ની, આપને પ્રણામ કરું છું. અખંડ સૌભાગ્યવતી ભવ. મહારાજ, મારું નામ છે યમુના કાલિંદી, આપને પ્રણામ કરું છું. સૂરજી પુત્રી અને યમરાજની બેન, આપને પ્રણામ કરું છું. અખંડ સૌભાગ્યવતી ભવ. મારું નામ મિત્ર વિરિંદા, મારું નામ ભદ્રા, મારું નામ લક્ષ્મણા. આમ કરીને પગે લાગ્યા. સુદામાજી કહે છે, કન્હૈયા એક વાત પૂછું. હા બોલો ને, પણ નજીક આવે ને તો કાનમાં કહું. ભાઈ બોલો બોલો, બધા ઘરના જ છે, ચિંતા કરવાની જરૂર નહીં, પણ કાનમાં જ કહીશ, મને શરમ લાગે છે. સુદામાજી કહે, નજીક આવો. ભગવાન નજીક ગયા. સુદામાજી પૂછે છે, આ બધા પગે લાગીને ગયા તે અને લાઈનમાં ઊભા છે એ બધી તારી ઘરવાલીઓ? કન્હૈયા કહે છે, તમને બીજા નહીં લાગે છે? આ બધી મારી જ છે. કન્હૈયા, હું ગરીબ બ્રાહ્મણ, મારા દુર્બલ છું, મારા શરીરમાં બળ નહીં. આ 200-300 ને આશીર્વાદ આપતા તો મારા હાથ હવે ઉઠતા નથી, બીજા હાથથી પકડીને આશીર્વાદ આપું છું. હવે આ 16,108 અઠવાડિયા તો આશીર્વાદ આપવામાં જ હશે. કન્હૈયા કહે, તો ફિર तुम्हारी ઈચ્છા ક્યાં હૈ? મારી ઈચ્છા એવી છે કે તું બધા બાજુ જોઈને આમ આમ કરી લે અને તું બધા વતી મને પગે લાગ, હું હામટું આશીર્વાદ આપી દઉં. કન્હૈયા કહે, કઈ વાંધો નથી. કન્હૈયા પગે લાગે છે, લાગ પગે, આશીર્વાદ આપો સુદામાજી કે તમારી બધી ઘરવાલીઓ સુખી રહે અને રૂક્ષ્મણીજી નારાજ ન થઈ જાય હોય, એ પાછા આશીર્વાદ આપશો. હે આ વધારાનું ક્યાંથી આવ્યું? એક્સ્ટ્રા હસી ક્યાંથી આવી? સુદામાજી બધાને આશીર્વાદ આપ્યા. પછી ભગવાન વિચાર કરે કે મારી ભાભીએ જે કામ માટે મોકલ્યું છે એ અધૂરું ન રહી જાય. ભગવાન કહે છે, મિત્ર, આપણે નાનપણમાં ભણતા હતા ગુરુના આશ્રમમાં, ત્યારે તું એમ કહેતો હતો કે મારે લગ્ન નથી કરવું, મારે બૈરાગી બની જવું છે. પછી લગ્ન કર્યો કે પછી એમને એમ ફક્કર કે આ તારે લગ્નનું શું કામ પૂછવું પડ્યું? મિત્ર તારો હું છું કે મારી ઘરવાલી? તું મારી વાત કર, મારી સાથે વાત કર, શરમ લાગે છે. ભગવાન કહે છે, એ પૂછવાનું કંઈક મારું કારણ છે, એમને એમ નથી પૂછતો. શું કારણ છે? જો તમે એકલા હોત તો હું કંઈક કહત નહીં, પણ જો ઘરે ભાભી આવી ગયા હોય તો ભાભી મારા માટે કંઈક પ્રસાદી તો જરૂર મોકલી હશે. મારી ઈચ્છા નથી કન્હૈયા, પણ મારા માતા પિતાને આરોશી પારોશી બધા ભેગા થઈને બરજબરી મારા લગ્ન કરાવી દીધા. ઘરવાલી કેવી છે? ભાભી કેવી છે? અરે ભાભી તો એવી સુંદર છે કે એની કૃપાથી મને તારા દર્શન થઈ ગયા. જેના ઘરમાં કલહ હોય, કંકાસ હોય, એના ઘરવાલાને દ્વારકાધીશ દર્શન નથી દેતા અને સોનાની સુદામા પૂરી નથી બનતી. તો મારી ભાભીએ મારા માટે કંઈક આપી તો હશે ને? હવે વિચાર કરવા લાગે છે સુદામાજી કે આના ઘરમાં જે આ પત્નીઓ છે એ તો મોટા મોટા રાજાના ઘરની દીકરીઓ, રાજકુમારી હશે. અને 5 જાતના ચોખા મારા બગલમાં, એ પણ 5 જાતના કપડામાં બીંટાડેલા, અને એમાં એ પરસેવાથી ગંધાતા થઈ ગયા હશે. અને આ હું કેવી રીતે બધાની વચ્ચે ખોલું? મારા દ્વારકાધીશની આબરૂ કેવી રીતે કાઢું? ભગવાનને કહે છે, હે કન્હૈયા, એક કામ કરો, પહેલા થોડી વાતો કરી લઈએ આપના બેની, પછી આપણે ભાભીની વાત કરીશું. આપણે નાના હતા અને ગાય ચારવા ગયા
લાકડા બીનવા જતા હતા, સમિધા માટે લાકડા લેવા જતા હતા. ખબર છે આપને, કોઈ વખતે જંગલમાં દૂર નીકળી જઈએ પછી ગુરુ માતા દીકરા દીકરા કરીને શોધતા આવતા હતા. કન્હૈયા કહે એ તો મને ખબર છે ને તને ખબર છે, પણ ભાભીએ શું આપી છે એ તો કહે. સુદામા કહે છે હાય રે હાય, નાનપણનો સ્વભાવ હજી એ ગયો નથી, એક બાત પકડી લે એ છોડતો નથી. કન્હૈયા ખબર છે તારો જન્મ મથુરામાં થયો અને તું ગોકુલમાં જઈને મોટો થયો અને ગોપીઓ તને થોડી છાછ પીવડાવે અને નાચ નચાવે, એ દિવસો તો તને યાદ હશે ને? કન્હૈયા કહે તો મને બધું યાદ છે, પણ ભાભી આપી છે પ્રસાદી. કન્હૈયા એ વાત જવા દે, પહેલા આપની વાત કર, અને જો મારી વાત નહીં સાંભળે ને તો તારી બધી ઘરવાળી આગળ તારો પોલ ખોલી દઈશ. સુદામાજી ધમકી આપે છે ભગવાનને. ભગવાન કહે જે કહેવું એ કહી દો, મને તો બધા ઓળખે છે કે હું કેવો નાગો છું. ભગવાન ની પત્નીઓને સંબોધિત કરીને સુદામાજી કહે છે તમારા કન્હૈયા અત્યારે દ્વારકાધીશ થઈ ગયો છે, પણ એ નાનો હતો ત્યારે કેવો હતો એ તમને ખબર ન હોય. કૃષ્ણ પત્ની કહે કે અમને ખબર ન જ હોય ને, અમે તો બહુ પાછળથી આવ્યા. કેવા હતા કે માખણ એમને એટલું ભાવતું કે અમુક ગોપીઓ તો એક શેર માખણમાં 1000 કીડી હોય અને બેનવા માટે આ દ્વારકાધીશને આપતા. કેમ કે આ માખણના લોભિયા. અને પછી બહેનો એમ કહે ગોપીઓ કે આ બધી કીડીઓ વીણી દેશો ને તો તમને 50 ગ્રામ આપીશું, અને આ વેનતા એક એક કરીને. કન્હૈયા કહે તો બધાને ખબર છે, પહેલા ભાભીની પ્રસાદી લાય. હજી આ ભૂલતો નથી. દ્વારકાધીશ તમે થઈ ગયા છો, તમે મારી ઘરવાળીની વાત જવા દો, તમારી આટલી બધી ઘરવાળી કેવી રીતે ભેગી થઈ? ભગવાન કહે છે તમે મને લગ્નમાં બોલાયા, પહેલા લગ્ન તમારા થયેલા, તમે મને લગ્નમાં બોલાયા. સુદામા કહે કે મારી તો પરિસ્થિતિ બોલાવવા જેવી નથી, અને ખબર નહીં કે તમે ક્યાં રહો છો. આ તો હવે ખબર પડી, પણ દ્વારકાધીશ તને તો ખબર હતી. 16,108 લગ્ન કર્યો, એકાદ લગ્નમાં તો બોલાયો હોત. ભગવાન કહે તને યાદ તો કર્યો દરેક વખત, પણ હાંજના 5 વાગે સુધી નક્કી ન હોય ને 6:30 આરતી થઈ જાય. હા, એકના લડાઈમાં આમ થયા ને એકના ઝઘડામાં આમ કરીને એકે હકના આવી જ નહીં ને, આ તો બધી આવી ગઈ. કે તો કઈ વાંધો નહીં, આપને બેને હાટાપાટી, પણ મારા ભાભીની પ્રસાદી. સુદામા કેમે કરીને આપવા તૈયાર નથી. ભગવાન કહે છે તમારો આમ આખું શરીર હુકાયેલું છે અને અહીં કેમ હુજી ગયું છે, ઊંચું લાગે છે. ભગવાન આંગળી પકડીને જોરથી ખેંચ્યા અને પૌવાની પોટલી જે છે એ નીચે પડી જાય છે. અને ભગવાન એ પૌવાની પોટલી ખોલીને અને મારી ભાભીની પ્રસાદી છે એમ કરીને એક મુઠ્ઠી દ્વારકાધીશ પોતાના મોઢામાં મૂકે છે. હા, તાંદુરા જમે છે વાલો, એ મારે રાણી લુક્ષમણી રે, અમને રે આપો રે અવિનાશી રે, સેવા મારા સામળા રે. સુદામાજી દ્વારિકા એ જાય રે દર્શન કરવા, નાથના રે નાથના રે. એક મુઠ્ઠી ચોખા ખાતાની સાથે ભગવાને મનમાં સંકલ્પ કર્યો, સ્વર્ગમાં જે સુખ હોય એના કરતા પણ વધારે સુખ મારા સુદામાને મળજો. બીજી મુઠ્ઠી ભરે છે, ભગવાન મોઢામાં મૂકે છે. હવે કીધા વગર ત્રીજી ન મૂકતા તમે.
ભગવાન મનોમન સંકલ્પ કરે છે સંપૂર્ણ પૃથ્વી પર જે સંપૂર્ણ પૃથ્વીના સમ્રાટ હોય એને જે સુખ સંપત્તિ હોય એટલી સંપત્તિ મારા સુદામાને મળજો. અને જ્યાં ત્રીજી મુઠ્ઠી ભરવા ગયા ત્યાં રૂક્ષ્મણીજી કહે છે કે હવે ના ખાશો. રૂક્ષ્મણીજી ના પાડે છે. મનોમન રૂક્ષ્મણી, આ જાહેરમાં નથી, મનોમન રૂક્ષ્મણી અને કૃષ્ણના મનમાં વાર્તાલાપ ચાલે છે. મનોમન રૂક્ષ્મણીજી કહે છે તમે એટલું બધું આપી દીધું, ત્રીજી મુઠ્ઠી ખાશો તો હવે તમારા પાસે શું રહેશે? બંધ કરો, કાચા ચાવલ છે, ખાશો તો પેટમાં દુખશે. સુદામાજી કહે છે હા હા કન્હૈયા. રૂક્ષ્મણીજી કહે છે બરોબર છે, હવે ના ખાઈશ નહીં તો પેટમાં દુખશે. હા ચાલશે, હવે નહીં ખાતો, નહીં ખાય હવે. લ્યો, રૂક્ષ્મણીજી તૈયાર જ છે, હવે તમે ના ખાશો. ત્યારે કૃષ્ણ પૂછે છે, મનોમન આ વાર્તાલાપ થયેલી છે કે આ ભૂદેવને હું આપી દઉં તો એમાં તમને શું તકલીફ છે? ત્યારે રૂક્ષ્મણીજી મનોમન રૂક્ષ્મણીજી કહે છે તમારા છાતીમાં પગ મારીને જતા રહ્યા એવા બ્રાહ્મણને તમે આટલું બધું આલો છો, તમને ખબર નથી પડતી? ત્યારે ભગવાન કહે છે રૂક્ષ્મણી, તારો પ્રેમ પત્ર લઈને આવ્યો હતો ને એ બ્રાહ્મણ હતો, અને એ પ્રેમ પત્ર ન લાયો હોત તો તું અત્યારે દ્વારકાધીશની પટડાની ના હોત. આ મનોમન ચાલે છે વાર્તા. રાતભર સુદામા રોકાયા. બીજા દિવસે સવારમાં સુદામાજી કહે છે મિત્ર, અમે અહીં આયા, તું મને દર્શન આપ્યો, હું કૃતાર્થ થયો છું. પણ જો હું વધારે રોકાઉં તો લોકો કહેશે કે દ્વારકાધીશના ત્યાં સંપત્તિ જોઈને અને બહુ રોકાઈ ગયા લેવા માટે, ખાવા માટે. મારે હવે બસ મારે મારા આશ્રમમાં જઈને ભજન કરવું છે. ભગવાન કહે જાઓ, હું ક્યાં રોકું છું? એમે નથી કીધું કે એક રાત વધારે રોકાઈ જાઓ, અથવા ધોતીએ બદલાયા નથી. અને સુદામાજી ચાલ્યા અને ભગવાનના ગુણ ગાતા જાય છે. કાગ કહે ઘણા દી રોક્યા, અનર જાલી દિવી કરે, મોરારી પાસે કઈ ના માગ્યું રે ધન ધન નારણા રે એ ધન ધન એ નારણા રે. સુદામાજી 12 મહિના પછી સુદામાપુરી પોરબંદર પહોંચે છે. 12 મહિના પછી. અને ત્યાં જોયું તો ઝૂંપડી તો છે નહીં, ઘરવાલી નથી, આરોશી નહીં, પારોશી નહીં. અને મહલ જોઈને બીક લાગે છે કે આ શું અલકાપુરી કરતા પણ વધારે. આ જવા દો, હવે સુદામાજીને જવા દો, ઠંડી લાગતી હશે. ત્યાં મુખ્ય દરવાજા ઉપર 2 સિક્યુરિટી ગાર્ડ વાળા હતા. સુદામાજી પૂછે છે આ બંગલો કનો? આ બંગલો કનો છે? સિક્યુરિટી ગાર્ડ વાળા કહે છે કે આનું નામ છે સુદામાપુરી. સુદામાપુરી. સુદામા કહે છે સુદામા હું અને મારી પૂરી. આવું બધું ક્યાંથી? મારી ઝૂંપડી એક હતી અને આ સુદામાપુરી કોઈક બીજાની હશે, હું ગલત જગ્યા આવી ગયો, અહીંથી ભાગું, નહીં તો આ સુદામાપુરીનો શેઠ મને મારશે. આ સુદામાપુરી આ છે કોને બનાવ્યું? આ કહે છે સુદામા નામના શેઠ કોઈ હશે અને ગરીબ જાણીને મારી ઝૂંપડી પાડી દીધી અને અહીંયા મહલ બનાવી દીધો. બિલ્ડર લોકો એવું જ કરે છે ને, મોટા મોટા બિલ્ડરો 5-25 ખવડાવે, 10 વીઘાની જગ્યા મીંડું વધારીને 100 વીઘા લખાઈ લે. પછી ખેડૂત બેચારા રો કરે. પછી એના કુલમાં ખાનદાનમાં સારા સંતાન નથી પાકતા બાપા. ઘણી જગ્યાએ એવું જોયું છે. સુદામાજી કહે છે કઈ વાંધો નહીં. આ સુદામાજી શેઠ ક્યાં રહે છે? શેઠ રહેવાની જગ્યા? બોલે શેઠ રહેતા નથી. તો બોલે 12 મહિના પહેલા એ શેઠ જતા રહ્યા છે દ્વારકા એમના મિત્રને મળવા. કહે અરે રે 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 રે, એ તો હું
એ તો હું મારા નામનો બીજો કોઈ હોય એવું લાગતું નથી, હું જ દ્વારકા ગયો હતો. પણ છતાંય આ તો મારી ઝૂંપડી હતી એ ક્યાં ગઈ? કે તમારી ઝૂંપડી હતી? તમે કોણ? કે ભાઈ હું કોણ છીએ તો અત્યારે નહીં પૂછીશ, પણ આ શેઠ મળશે ખરા? કે શેઠ ક્યારે આવે નક્કી નહીં. બોલે શેઠાની. હવે એક જ રસ્તો બચ્યો કે હવે શેઠાનીને જોઉં તો ખબર પડે કે શેઠાની કોણ છે. કે તો શેઠ નહીં તો વાંધો નહીં, પણ બ્રાહ્મણી તો છે. એ બ્રાહ્મણી કોણ છે? જરા મને દર્શન કરાવી દેશો? કે હા, અમારી શેઠાની તમને દર્શન આપશે. તો દર્શન કરાવી દો. અને દ્વારપાલ જઈને અને અંદર સુશીલાને કહે છે, હે માતાજી, દરવાજા ઉપર એક ગરીબ બ્રાહ્મણ પધાર્યા છે, તમને મળવા માગે છે. દોડે છે અને આઈને જોયા તો જે દુબળી પાતરી અને ખપાટિયા જેવા જોઈને ગયા હતા ને ઘરવાલીને, એ તો જાડી થઈ ગઈ હતી. 25-30 બેનપણીઓ એને ચારે બાજુ ફરે છે. કોઈ છત્ર લઈને, કોઈ ચામર લઈને, કોઈ પાણી લઈને, કોઈ આગળ, કોઈ પાછળ. સુદામાજી કહે કે આ મારી ઘરવાલી નથી, એ તો હાવ હુકલકરી હતી, આ મારી ઘરવાલી હોય નહીં. ભાગ્યા ત્યાંથી. સુશીલા બૂમ પાડે છે, સ્વામી સ્વામી, હું જ સુશીલા, આપ મારા પ્રાણનાથ, ઉભા રહો, ઉભા રહો. અરે સુશીલા, આ બધું ક્યાંથી આવ્યું? દ્વારકાધીશની કૃપા, દ્વારકાધીશની કૃપા તારા ઉપર થઈ. અને આટલું બધું મને તો એક ધોતીએ બદલી કરી નથી આપ્યા. તમે દર્શન માટે ગયા હતા તો દર્શન આપી દીધા. મને સંપત્તિની ઈચ્છા હતી તો મારી દરિદ્રતા દ્વારકાધીશે દૂર કરી દીધી. સુદામાજી કહે છે, હવે તું સંપત્તિની ભૂખી હતી તો તું સોનાના રોટલા કર, ચાંદીની ચટણી બનાય અને હીરાના શાક વઘાડી વઘાડીને ખા. અને હું તો હવે જઉં છું ભજન કરવા, આમાં ભજન થશે નહીં. અને સુદામાજી ત્યાંથી ભાગ્યા. સુશીલાજી કહે છે, જો તમે જશો તો આ મારા કસાય કામનું નથી, હું પણ તમારી સાથે. અને બે જણા જ્યાં દરવાજા ક્રોસ કરવા ગયા ત્યાં અંદરથી કોઈ બોમ્બ પાડે છે, જય શ્રી કૃષ્ણ મિત્ર, જય શ્રી કૃષ્ણ. અને જ્યાં પાછું વળીને જોયું તો 1.5 પગ વાળો, કારો કારો બાંસરી વાળો, મોર મુકુટ વાળો કન્હૈયા કહે છે. કન્હૈયાના દર્શન કરી સુદામા, આ માયા શું કરી? માયામાં ભલે જીભ, હું જીભને માયા આપું, પણ એ માયાને મારી પ્રસાદી ગણીને ભોગવે ને તો એને માયા બંધન ન કરે. એ તો મારા પ્રસાદ છે. તમે ભજન કરો અને પછી શરીર છોડજો શાંતિથી. સુદામા ભગવાનના ધામમાં ગયા. હવે બહુ કથા સમય નથી, ટાઈમ તો થઈ ગયો છે. હવે સમયનો અભાવ, એટલે હવે તમને એક જ કહીશ કે વિપત્તિ એ છે જેથી ભગવાનનું ભજન છૂટી જાય. આ સંપત્તિ એ છે કે જેથી પલ પલ હરિના અસ્મરણ મારા તમારા દ્વારા થાય. કુરુક્ષેત્રમાં મેળા ભરાના છે અને સંપૂર્ણ ભારતમાંથી બધા મેળા જોવા માટે આવ્યા છે. એમાં નંદ બાબા છે, જશોદાજી છે, કન્હૈયા પણ ગયા છે. 16,100 પટરાણીઓ સાથે ભગવાનના મિત્રો હસ્તિનાપુર બધા ગયા છે. ભગવાન જશોદા માતાને મળ્યા, અતિ આનંદ થયો. દ્રૌપદી કૃષ્ણ પત્નીઓને મળે છે, બંનેની સત્સંગ થાય છે કે તમારા લગ્ન કેમ થયા, તમારા લગ્ન કેવી રીતે થયા? ત્યારે કહે કે મારા લગ્નમાં આટલો ઝઘડો થયો ને આટલા મળ્યા, અને મારા લગ્નમાં આટલો ઝઘડો થયો ને આટલા મળ્યા. આ બહેનોની સત્સંગ. પછી કૃષ્ણ ભગવાનની પત્નીઓ રાધાજીને મળવા માટે પૂછે છે, રાધાજીને મારે મળવું છે. ભગવાન કૃષ્ણ કહે જાઓ મળો. કૃષ્ણ ભગવાનની પત્નીઓ પૂછે કે રાધાજીને શું ભાવે છે? બોલે ગરમ ગરમ દૂધ. ગરમ ગરમ દૂધ લોટામાં ભરીને અને કૃષ્ણ ભગવાનની પત્નીઓ રાધાજીને મળવા જાય. 7 ડેવઢી પાર કરો ત્યારે 8મા નંબરમાં રાધાજી સિંહાસન પર જોવા મળે. પહેલા જ ડેવઢી પાર કરતા હતા. દાસ દાસીઓ એવી સુંદરી હતી કે કૃષ્ણ પત્નીઓ પૂછે છે, હે રાધાજી તમને પ્રણામ કરું છું. અરે રાધા નથી, એની દાસીની દાસી, એની દાસી, એની દાસીની હું દાસી છું. 7મા નંબર કે હા આટલી રૂપાલી છો તો રાધાજી કેવી હશે? રાધાજી ક્યાંય બ્યુટી પાર્લરમાંથી સજીને નતા આવ્યા. રાધાજી સહજ સુંદર છે, સહજ સુંદર. બીજા, ત્રીજા, ચોથા, 5મા, 6ઠા, 7મા નંબરના ડોઢી ઉપર ગયા અને જ્યારે દરવાજો પાસ કરવા લાગ્યો ત્યારે ત્યાં લલિતા, વિશાખા વગેરે જે મુખ્ય સખીઓ છે એ અષ્ટ સખીઓની વચ્ચે રાધાજી બેઠા છે. આ તો લલિતા વિશાખાને જ રાધા સમજીને પગે લાગે છે. રાધાજી હું નથી, રાધાજી હજી અંદર છે.
રાધાજીના દર્શન કરે છે. શાંત, સહજ શાંત, કોઈ ચરકાટ નથી. રાત્રિના સમયમાં પક્ષી જેમ માળામાં જઈને શાંત થઈ જાય એમ રાધાજી શાંત છે અને હોઠ ફરકે છે અને એમાંથી શ્રી કૃષ્ણ 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 બધાએ દર્શન કરે. અમે કૃષ્ણ પત્ની તમને પ્રણામ કરીએ છીએ. કૃષ્ણ નામ સાંભળતા રાધાની સમાધિ તૂટે છે. આવો સૌભાગ્યવતીઓ, આવો, તમે બહુ ભાગ્યશાળી છો. કૃષ્ણ તમને સાથમાં રાખે છે. અમારા તો દુર્દિન આવી ગયા. ભગવાન 11 વર્ષ અને 52 દિવસના હતા ને અમને છોડીને ગયા. પછી અમને કોઈ દિવસે દર્શન પણ નથી આપ્યું. એમને જ મને મોકલ્યા છે. રાધાજી કહે, કન્હૈયા મજામાં તું છે ને? એ ખુશ હોય એટલે અમે ખુશ. આ તદ સુખે સુખિત્વનો ભાવ છે. પછી એમ થયું રાધાજીના દર્શન એમને એમ ન કરાય. કે રાધાજી અમે તમારા માટે દૂધ લાયા છીએ. રાધાજીના આંખમાંથી આંસુ નીકળ્યા. બેન, તમે બધા ખોટું ન લગાડો તો કહું, જે દિવસથી કન્હૈયા વૃંદાવન છોડીને ગયા, દૂધ પીવાની તો ક્યાં વાત કરો છો? દૂધને હું અરતી પણ નથી. કૃષ્ણ પત્નીઓ જરા વધારે બોલી ગયા હોય એવું લાગે. કહે છે આ દૂધ એમને જ તમારા માટે મોકલ્યો છે, એમને જ મોકલ્યો છે. રૂક્ષ્મણીજીના હાથમાંથી લોટા લઈને અને ગટગટ ગટગટ કરીને ગરમા ગરમ દૂધ રાધાજી એકદમથી પી ગયા. બધા ભગવાન પાસે પાછા આવે છે તો જોયું ભગવાનના પગમાં ફોલ્લા પડ્યા હતા મોટા મોટા. રૂક્ષ્મણીજી પૂછે છે, પ્રભુ અમે ગયા રાધાજીના દર્શન કરવા, પછી તમે ક્યાં ગયા હતા મહેનત કરવા કે તમારા પગમાં ફોલ્લા? ભગવાન કહે, આ તમારી કૃપા છે, મહેરબાની છે. મારી મહેરબાની? તમે રાધાજીને ગરમ દૂધ પાયું હતું? હા. રાધાના હૃદયમાં મારો ચરણ છે અને રાધા મારા હૃદયમાં છે, એ વાત તમે કદી ભૂલશો નહીં. કૃષ્ણ પત્નીઓને ગલતી સમજાયું છે. રાધા રાણીની જય જયકાર કરે છે. બોલો શ્રી રાધા રાણી કી જય. વસુદેવજીએ પછી કુરુક્ષેત્રમાં યજ્ઞ કર્યો, પ્રજાની મંગલ કામના કરી. પછી સુખદેવજી કહે છે, એ કૃષ્ણ ભગવાન સાથે હે પરીક્ષિત, તારા 3 સંબંધ છે. એક ઈશ્વર અને જીવનો સંબંધ છે, બીજું તને ગર્ભમાં રક્ષા એમને કરી છે, અને ત્રીજો સંબંધ એ છે કે સુભદ્રા જે તારી દાદી છે ને, એ તારી દાદી સુભદ્રાના સગા ભાઈ થાય છે કૃષ્ણ અને બલરામ. પરીક્ષિતજી કહે, તો આ અર્જુન સાથે ક્યારે લગ્ન થયા સુભદ્રાજીના, એ કથા મને કહો. કે નાનપણથી સુભદ્રાને અર્જુન બહુ ગમે, પણ બલરામજી પોતાના શિષ્ય દુર્યોધન સાથે લગ્ન કરાવવા માંગતા હતા. પછી ભગવાને ષડયંત્ર કર્યો અને ભગવાને અર્જુનને અર્જુનાનંદ સરસ્વતી સાધુ બનાવી દીધા અને એ રીતે સુભદ્રાનું અપહરણ કરાયું. પછી તો યુદ્ધ થયો અને છેલ્લે સુભદ્રાજીના લગ્ન અર્જુન સાથે થયાની કથા છે. પ્રશ્ન થાય છે કે 3 દેવતામાં મોટા કોણ? કોઈ કહે શંકરજી મોટા, કોઈ કહે બ્રહ્માજી મોટા, કોઈ કહે વિષ્ણુ ભગવાન મોટા. 3 દેવતામાં મોટા કોણ? પરીક્ષા થઈ. બ્રહ્માજીને પ્રણામ ન કર્યા ભૃગુજીએ, એટલે ક્રોધે થયા અને શંકર ભગવાનને અમંગલ વેશ ધારણ કરવા વાળો કહ્યું, એટલે શંકર ભગવાન ગુસ્સે થયા. ત્યારે ભૃગુ ઋષિ જઈને અને ભગવાનની પરીક્ષા કરે છે અને ભગવાનના વક્ષ સ્થળમાં ચરણ પ્રહાર કરે છે. ભગવાન કહે છે, હે મહાત્મા, તમારો ચરણ બહુ કોમલ છે, ક્યાંક વાગ્યું તો નથી ને? ત્યારે નક્કી થયું કે મારા કન્હૈયા સૌથી મોટામાં મોટો દેવતા છે, એની પૂજા કરો તો હાથી પગમાં બધું આવી જાય. એમ જે કૃષ્ણની ઉપાસના કરે છે એને 33 કોટી દેવતાની આરાધનાનું ફલ મળે છે. શંકર ભગવાન ભોલા ભાલા છે. ભસ્માસુરે તપ કરી અને ભસ્માસુરે જ્યારે તપ કરી ત્યારે ભગવાન વરદાન આપી દીધા કે જેના માથા ઉપર તું હાથ મૂકીશ એ બળીને ખાક થઈ જશે. એને વિચાર કર્યો કે જરા પ્રયોગ તો કરી જોઉં અને શંકર ભગવાનના માથે હાથ મૂકવા ગયો. પછી તો સારું થયું, ભગવાન વચ્ચે આવી ગયા અને એને બાતોમાં લગાવીને અને જાતે પોતાના હાથે પોતાના માથા ઉપર હાથ મૂક્યો અને બળીને ખાક થઈ ગયો. ભસ્માસુરનો ઉદ્ધાર થયો.
અર્જુનને અભિમાન આવે છે, બ્રાહ્મણ પુત્રોને નથી બચાવી શક્યો. ભગવાન લોકાલોક પર્વત પાર કરીને બ્રાહ્મણ પુત્રોને પાછા લાવ્યા. સ્કંધ 11માં આપણે પ્રવેશ કરીએ છીએ. ભગવાન પોતાના દીકરાઓને ઉપદેશ આપે છે, દીકરાઓ, સંતોના હૃદયમાં મારો વાસ છે, કોઈ દિવસે સંતોનો અપમાન કરશો નહીં. પર ઘમંડી માણસનો સ્વભાવ કદાચ મેં પહેલા બીજા દિવસે તમને કીધું હશે, તમે ના પાડો ને કે આ કામ નહીં કરવાનું, એ કામ પહેલા કરીને ઊભો રહે. એક શેરીમાં એક કૂતરો ગાંડો થયો, હડકાયું ઉપડ્યું, એટલે ત્યાંથી એક ભાઈ નીકળ્યો અને સામે બીજો જતો તો એને કીધું કે ભાઈ આમાં જઈશ નહીં, અહીંયા કૂતરો હડકાયું થયું છે, કે તું મને ના પાડવા વાળો કોણ? ત્યાં ગયો અંદર અને હડકાયું કૂતરું કર્યું ને 14 ઇન્જેક્શન લેવા પડ્યા. આ ઘમંડી માણસનો સ્વભાવ, જે ના પાડો એ કામ જ કરીને પહેલા ઊભો રહે. ભગવાનના પુત્રો પિંડાળક ક્ષેત્રમાં રમતા હતા અને ત્યાં સપ્તઋષિને જોયા. મહાત્માઓને જોઈને પૂછે છે, શાંબ, જામવંતીના દીકરા છે શાંબ, એના પેટમાં કપડા બપડા વીંટાડીને અને બહુ બનાવીને અને કહે છે મહાત્માની જરા પરીક્ષા કરી લીજે. પિતાજી હમણાંથી મહાત્માઓના બહુ વખાણ કરે છે. આના પેટમાં શું છે? કે આના પેટમાં કંઈ નથી, આ દીકરાને તમે બહુ બનાવીને લાયા છો, જાઓ એના પેટમાંથી દીકરાએ નહીં દીકરીએ નહીં મૂસર નીકળશે અને એ જ તમારા કુલનો સત્યાનાશ કરશે. અને આજે દ્વારકાપુરીને કોઈની નજર લાગી, સાપિત અવસ્થામાં દ્વારકાપુરી આવી જાય છે. વિશ્વામિત્ર, અસિત, કન્વ, દુર્વાસા, ભૃગુ, અંગિરા, કશ્યપ, વામદેવ, અત્રિ, વશિષ્ઠ, નારદ વગેરે આ બધા બ્રાહ્મણો હતા. વસુદેવજીને આજે મન લાગતું નથી. નારદજી પધાર્યા છે. નારદજીને વસુદેવજી પૂછે છે, ભાગવત ધર્મ શું છે? મનુષ્ય જન્મના કર્તવ્ય શું છે? નારદજી કહે છે, આ હું તમને નહીં કહું. રાજા જનકે આ જ સંવાદ નવયોગેશ્વરને પૂછેલા. એ નવયોગેશ્વરના સંવાદ છે. કવિ બીજું કશું ન આવડે તો ભગવત નામનો આશ્રય કરશો, એ નૌકા થઈને તમને ભવસાગરથી તારી દેશે. હરિનામ આધાર. દેવતાઓ દૂતને મોકલે છે, ભગવાન હવે તમારું કામ પૂર્ણ થવાનું છે, હવે આપ અહીંયા ધામમાં પધારો. ભગવાન કહે છે, ચિંતા ન કરશો, મને બધી ખબર જ છે. ઉદ્ધવજીને ગમે તેમ કરીને ખબર પડી ગઈ, દોડતા દોડતા આવ્યા છે, પ્રભુ તમે જશો તો મારું શું થશે? તમને મરવા માટે શું કરવું? સંસારથી વૈરાગ્ય અને ભગવાનમાં અનુરાગ. ઉદ્ધવજીના પ્રશ્ન છે, હે પ્રભુ તમને મળવા માટે શું કરવું પડે? તમે કેવી રીતે મળો? ભગવાન કહે છે કે એક છોરો ને એક પકડો એટલે કામ પતી ગયું. મતલબ સંસારમાંથી વૈરાગ્ય અને મારામાં અનુરાગ થઈ જાય એટલે કામ પૂરું થઈ જાય. એટલે આ જ જરૂરી વસ્તુ છે. પણ તકલીફ આ છે કે મને અને તમને ભગવાનમાંથી વૈરાગ્ય થતું જાય છે અને સંસારમાં અનુરક્તિ વધતી જાય છે. વૈરાગ 3 પ્રકારના હોય છે. એક મરકટ વૈરાગ, એક સ્મશાન વૈરાગ અને સ્વંતઃકરણના વૈરાગ. મરકટ વૈરાગ, ઘરમાં થાય ખટપટ એટલે તરત ધમકી આપે કે હું આવતીકાલે બાવો બની જઈશ, હું તો જુનાગઢ જતો રહીશ, મને તો સંસારમાં ફાવતું નહીં, તું હક ના રહેવા દેતી નથી. આમ ઝઘડો થાય, છોકરો કહ્યું ન માને કે બરોબર રહેજો ને કર, હું તો ગમે ત્યારે બધું મંદિરમાં જ લખી દઈશ. એક આનો કોઈ દારે ધર્માદો એ ના કરતો હોય. એટલે આ બારે ઘડીએ એ મરકટ વૈરાગ છે. ઘડીકમાં આ ડાળકીમાં, ઘડીકમાં આ ડાળકીમાં, એનું કોઈ નક્કી નહીં. બીજું વૈરાગ છે સ્મશાન વૈરાગ. સ્મશાનમાં જાય તો ભલ ભલાગને વૈરાગ ચડે, લે જતા રહ્યા ને કઈ લઈ ગયો, આપણે એમને એમ જતા રહીશું, કાલથી આપણે બધું બંધ, બધું કાળા ધોરા કાલથી બંધ. અને જ્યાં પાછો આવે ઘરે અને 2 કોગળા કરે અને પછી નહાઈ ધોઈને ઘેર જાય, ખાવા બે, મારું હારું આ બધું બંધ કરાતું હશે? એ તો ગયો એ ગયો, હું શું કામ અત્યારથી જઉં? પછી પાછું ચાલુ. એ સ્મશાન વૈરાગ એ બહુ લાંબુ ન ટકે. એક છે અંતઃકરણનો વૈરાગ. અંતઃકરણથી જે વૈરાગ ઉત્પન્ન થાય, આમ તો એક સંહિતામાં 4 પ્રકારના વૈરાગ છે, પણ અંતઃકરણના વૈરાગ બંનેમાં છે. અંતઃકરણથી જે વૈરાગ થાય, હું ભગવાનનો છું અને ભગવાન મારા છે, આ ભાવ જ્યારે જીવનમાં દૃઢ બની જાય અને દુનિયાની તમામ સંબંધો સગાઓ ખોટા લાગવા લાગે, એકમાત્ર પરમાત્મા સાચા લાગવા લાગે, ત્યારે સમજો કે એ અંતઃકરણના વૈરાગ છે. અને એ પરમાત્માને અંતઃકરણના વૈરાગ અંતર્યામીને મલાયા વગર રહેતા નથી. 4 પ્રકારના.
અને પછી સંન્યાસીના ધર્મ પૂછે છે. બૈરાગી આવી જાય, સંન્યાસી બની જવું તો પછી કરવાનું શું? તો અનેક પ્રકારના ધર્મ સંન્યાસીઓના પણ બતાવ્યા છે. યદુ અને દત્તાત્રેયના અહીંયા સંવાદ છે. દત્તાત્રેય ભગવાનને 24 ગુરુ બનાવ્યા હતા. એ પોતાની વાત કહી સંભળાવે છે. હું બહુ સંક્ષેપમાં કહીશ. દત્તાત્રેય ભગવાન કહે છે કે આમ તો ગુરુ 3 પ્રકારના હોય. એક પુરોહિત ગુરુ, એને આપણે ગુજરાતીમાં કહીએ ગોરભા, પણ એને પુરોહિત કહેવાય. પૂરે અગ્રે હિતમ ઈચ્છતિ ઇતિ પુરોહિતમ, જે શિષ્યનું હંમેશા હિત ઈચ્છતા હોય. એક છે શિક્ષા ગુરુ અને ત્રીજા નંબરના છે દીક્ષા અને સદગુરુ. 24 ગુરુ મેં મારા જીવનમાં બનાયા. દત્તાત્રેય કહે, પૃથ્વી પાસેથી સહનશીલતાનું ગુણ લીધું, વાયુ પાસેથી સેવા કરો પણ ગુપ્ત રહો એ શિક્ષા મેં લીધી. ત્રીજા નંબર આકાશ, ભગવાન હરિની વિશાલતા જાણ્યું. જલથી શીતલતા ગ્રહણ કર્યું. કોઈ ગમે તે કહે આપણે શીતલતા વિનમ્રતા છોડવી નહીં. અગ્નિને ગુરુ બનાવીને વિચાર કર્યો કે જેમ અગ્નિ બધું સારા ખોટા કર્મને બારી નાખી છે, એમ તમામ કર્મોને બારીને અને સર્વે કર્મ ભગવાનને સમર્પિત કરવું. ચંદ્રમા પાસેથી શિક્ષા લીધી. એની કલા દરરોજ વધઘટ થાય. કલા વધઘટ થાય, પણ ચંદ્રમા તો એક ને એક જ છે, એમાં વધઘટ થતો નથી. એમ આ શરીર વધઘટ થાય છે, પરિવર્તન થાય છે, પણ આત્મામાં કદી પરિવર્તન થતો નથી. સૂર્ય પાસેથી સમાનતાનો ભાવ શીખ્યો. કબૂતર પાસે મોહમાં ફસાવું નથી શીખ્યું. અજગર પાસેથી શીખ્યું રામ ભરોસે રહેવું. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, 7 ખંડ નવદીપ જલે, સબકે દાતારામ. ભગવાન બધાને આપે છે તો મને પણ આપશે એવો ભાવ રાખે. અજગર પાસેથી શીખ્યું. દરિયા પાસેથી ગંભીરતા ધારણ કરવાનું શીખ્યું. પતંગિયા પાસેથી શીખ્યું. ભોંરા પાસેથી શીખ્યું. મધુમક્ખી પાસેથી શીખ્યું કે ભેગું કરીને હાંચવાનું, બીજું કંઈ કામમાં ના આવે. બાજ પક્ષી આવે ને ઝપાટો મારીને જતો રહે, મારીએ નાખે ને પતાવીએ દે. હરણ પાસેથી 3 શિક્ષા લીધી. ગાન બજાનમાં ફસવું નહીં, મૃગ તૃષ્ણામાં ફસાવું નહીં, અને પરમાત્મા હૃદયમાં છે અને આપણે શોધીએ છીએ. એમ હિરણના નાભીમાં કસ્તુરી હોય અને એ શોધ કરે, એમ આપણે ભગવાનને શોધીએ છીએ. માછલી પાસેથી શીખ્યું કે જીભના બસમાં રાખો, નહીં તો સીતારામ થઈ જશો. વેશ્યા પાસેથી શીખ્યું. સુગા પઢાવત ગનકા તર ગયે, બહુ સમય નથી. કુરડ પક્ષી પાસેથી શીખ્યું છે. બાળક પાસે શીખ્યું છે પરમહંસ થઈને રહો. 19મા નંબર કુમારી કન્યા પાસેથી શીખી છે. 20મા નંબર સાપ પાસેથી, અને 21 નંબર ભૃંગી કીટ ભમરી ન્યાય ત્યાંથી શીખ્યું છે. 22મા નંબર હાથીથી શીખ્યું છે સ્પર્શ સુખથી દૂર રહેવું. 23 નંબર લોહાર પાસેથી શીખ્યું છે. અને 24મા નંબર ગુરુ પોતાના શરીરને બનાયા છે. ઉદ્ધવજી ત્યાંથી બદ્રીનાથ ગયા. ભગવાને પોતાનો તેજ ભાગવતજીમાં પધરાવે છે. યાદવો પછી અંદરો અંદર લડી મળ્યા છે. છેલ્લે બલરામજી મહારાજ પધારે છે. હું તમારા કરતા મોટો બનીને આવ્યો, પણ હું છું તો તમારો સેવક. ભગવાન કહે છે હવે તમે જલ્દી જાઓ, મારો વિયોગ તમને સહન નહીં થાય. શેષનાગ ત્યાં પ્રગટ થાય છે. પોતાનું બલરામનું શરીર દુરાવી અને શેષનાગના અવતાર આમ નાગ રૂપ ધારણ કરી અને ત્યાંથી દરિયામાં પ્રવેશ કરી જાય છે. ભગવાન આજે પ્રભાસમાં પગ ઉપર પગ ચઢાવીને અર્ધ નિદ્રા અવસ્થામાં સૂતા હતા, અને ત્યાં પારધી ગયા જન્મનો બાલી આવીને પોતાનો હિસાબ ચૂકતો કરે છે. ભગવાન કોઈનું નથી રાખતા, અને કર્મનો જે હિસાબ છે એ બધાને આપવું પડે છે. ભગત ભોગવવા પડે છે. કરેલા કર્મના બદલા દેવારી પડે છે. લીધો
શ્રવણ કુમારનો ત્યારે આંધો ને અંધી એને નજરે પડે. દેણું રે દીધો રાજા દશરથ રાજાએ, એ પુત્ર ના વિયોગે એના ખોડિયા પડે છે. કરેલા કર્મના બદલા દેવારે પડે છે. દેવારે પડે છે, હે દેવારે પડે છે. અંતે આમાં હવને નડે છે. આ કરેલા કર્મના બદલા દેવારે 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 પડે. કોઈને છોડતું નથી. કર્માધીન જગત સર્વમ, સંપૂર્ણ જગત કર્મના આધીન છે. એ બ્યાધા પારધી આવીને ભગવાનના ચરણોમાં બહુ પ્રાર્થના કરે છે, પ્રભુ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. ભગવાનના વિયોગની અને દુઃખની કથા હું વિસ્તારથી કહેતો નથી, સમયની ઇજાજત પણ નથી, અને આ પ્રસંગ પણ મને બહુ ઓછું ગમે છે. ભગવાન કહે છે, પારધી તું ચિંતા ન કરીશ, આ જે કંઈ થાય છે મારી ઈચ્છાથી થાય છે. અને ગયા જન્મમાં જ્યારે તું બાલી હતો ત્યારે મેં જેમ તને સંતાઈને મળ્યા હતા એ આજે બદલો પૂરો થઈ જાય છે. દેવતા લોકો જોતા રહી ગયા કે ભગવાન ક્યાં થઈને જશે. એ જ વખતે અર્જુન આવે છે. ભગવાન કહે છે, મારી પત્નીઓને લઈને દ્વારકા જા. ભગવાન પોતે ભીલ બનીને અને લૂંટે છે અને અર્જુનના ઘમંડને દૂર કરે છે કે તારા ગાંડીવમાં જે શક્તિ હતી એ મારા લીધે હતી. આપને કહીએ છીએ સમય સમય બલવાન હૈ, નહીં મનુષ્ય બલવાન. કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાન. ત્યારે ખબર પડી ગઈ ભગવાન હતા એટલે મારામાં શક્તિ હતી. ભગવાન દારૂક સારથીને કહે છે, જે 2-5 જણા બધ્યા છે એ બધાને દ્વારકામાં પહોંચાવો અને ત્યાંથી પછી મથુરા લઈ જજો, કારણ કે દ્વારકા હવે દરિયામાં ડૂબી જવાની તૈયારીમાં છે. કૃષ્ણ પત્નીઓને લઈને રાધાજી પાસે લઈ ગયા. અર્જુન ભીલથી હાર્યો. દારૂક નામના સારથી ત્યાંથી મથુરા ગયા. ભગવાન ભાગવતમાં પોતાનું તેજ પ્રવેશ કરાવી દે છે અને ભગવાન ભાગવતના માધ્યમથી મારા તમારા આગળ સાક્ષાત બિરાજમાન છે. આ કોઈ પોથી નથી, આ ચોપડી નથી, આ ગ્રંથ નથી, આ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ છે. એટલે તમે લોકો અત્યાર સુધી ભલે કોઈ આયા હોય ન આયા હોય, કોઈ લોભ લાલચ કે બીજું કોઈ આરું અવરું ન વિચારતા. આ વ્યાસપીઠ બહુ પવિત્ર જગ્યા છે. જે કોઈની ઈચ્છા હોય બધા હમણાં થોડી વારમાં કથા વિશ્રામ લેશે, પછી આવજો. તમારી મનોકામના ભાગવતજી શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરજો. હવે 12મા સ્કંધમાં કથા તો એક સ્કંધની કથા મહિના સુધી થાય, પણ હવે છેલ્લે 12મા સ્કંધમાં પ્રશ્ન પૂછે છે પરીક્ષિતજીને સુખદેવજી. તે હજારો પ્રશ્ન મારી સામે પૂછ્યો. હવે મારે એક પ્રશ્ન પૂછવું છે. 7 દિવસ બીતી ગયા, હવે તારે મરવાનું છે. પરીક્ષિતજી કહે કે હું જન્મ્યો જ નહીં તો મારે મરવાનું ક્યાં આવે છે. સુખદેવજીને નક્કી થઈ ગયું કે મારો ચેલો પાકો. પછી પરીક્ષિતજી સુખદેવજીની પૂજા કરે છે અને આજે આપણે કથાના યજમાન પરિવાર જે છે, આમ હું બહુ પૂજા કરાવવામાં કે હાર પહેરવામાં એમાં કંઈ માનતો નથી, પણ વ્યાસપીઠની મર્યાદાના કારણે યજમાન પરિવાર વ્યાસ પૂજા કરશે, સુખદેવજીની પૂજા કરશે. ત્રિપાદોર્ધ ઉદયિત પુરુષઃ પાદોષેહ ભવત પુનઃ તતો ભિખવં વ્યક્રામ શાસન નસને અભિ તતો ભૂમિમધો પુરઃ તસ્માદજ્ઞા સર્વહૂતઃ સંભ્રતં પ્રખદાજ્યમ પશોસ્તાંચક્રે વાયવ્યાનારણ્ય ગ્રામ્યાશ્ચ જય તસ્માદજ્ઞા સર્વહૂતઃ પ્રિયા સામાનિ જગીરે છંદા ઘોષિ જગનીરે તસ્માદ્યજુ તસ્માદ્યજાયત તસ્માદ સ્વા અજાયંત જય તસ્માત જાતા અજાવય
ताञ्जज्ञम् पारहि प्रोक्षन् उच्यते ब्राह्मणो समुखमासीत् बाहुराद्यो भगवान् जय। हरि की कथा सुनाने वाले तुमको लाखों प्रणाम। हरि की कथा सुनाने वाले तुमको लाखों प्रणाम। 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 की कथा सुनाने वाले तुमको लाखों प्रणाम। हरि की कथा सुनाने वाले तुमको लाखों प्रणाम। हम पार तेरा क्या पाए बस शीश झुकाने आए। हम पार तेरा क्या आए हम शीश झुकाने आए। हम पार तेरा क्या पाए बस शीश झुकाने आए। हम ओ प्रेम लुटाने वाले तुमको लाखों प्रणाम। हरि की कथा सुनाने वाले तुमको लाखों प्रणाम। तुम घट घट अंतर्यामी हम पतित वो अज्ञानी। तुम घट घट अंतर्यामी हम पतित बलगामी। ओ कृपा निभाने वाले तुमको लाखों प्रणाम। हरि की कथा सुनाने वाले तुमको लाखों प्रणाम। हम भूल रहे थे वन में बल खो बैठे थे तन में। हम ढूंढ रहे थे वन में बल खो बैठे थे तन में। ओ राह दिखाने वाले तुमको लाखों प्रणाम। हरि की कथा सुनाने वाले तुमको लाखों प्रणाम। हम लेकर विष का प्याला जा रहे भरन को आला। हम लेकर विष का प्याला जा रहे भरन का आला। तो सुधा पिलाने वाले तुमको लाखों प्रणाम। हरि की कथा सुनाने वाले तुमको लाखों प्रणाम। પરીક્ષિતજી ચારે બાજુથી પોતાના મનને વારીને અને સમાધિસ્થ થાય છે. એમના દીકરા જન્મેજય આવીને ચારે બાજુ સુરક્ષાની બહુ જ બંદોબસ્ત મજબૂત કરી દીધી છે. હવે કાલનો સમય આવે ત્યારે ખબર પડતી નથી. તક્ષક ત્યાં પ્રગટ થાય છે. ધીરે 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 વિશાળ રૂપ ધારણ કરે અને રાજાના શરીરને ડંખ મારવા જાય. પણ સંતોનું કહેવું છે કે એમનું દિવ્ય તેજ છે એ તો પહેલા જ પરમાત્મામાં જતું રહ્યું અને તક્ષક તો મરેલા શરીરને જ કર્યું છે. શરીર બરીને ત્યાં ખાક થઈ જાય છે. જન્મેજય રાજા દુખી થયો અને એને સર્પ યજ્ઞ કર્યો. દુનિયાના તમામ સર્પો આવીને હવન કુંડમાં બરીને મરવા લાગ્યા. સંતો અને દેવતાઓ ભેગા થઈને પછી એને સમજાવે છે. આસ્તિક મુનિએ સાપોની રક્ષા કરી છે મેરે પ્યારે. પછી માર્કંડે મુનિના જે માયાના પ્રલયનું જે એમને દર્શન કર્યા છે. ભાગવત કથા અહીં વિશ્રામ લઉં છું અને 1 મિનિટ માટે હું તમને 12 સ્કંધની કથા જે 7 દિવસમાં સંભળાવી છે તે હું તમને એક જ અડધી મિનિટમાં જ સંભળાવી દઉં છું. આ ભાગવતની કથા શું છે બધા પોતપોતાનું માથું ઢાંકી લ્યો અને પ્રેમથી આ ભાવ જે 7 દિવસ તમે સાંભળતા આવ્યા છો એ તમામ કથા તમારા હૃદયમાં. આ ભગવાનની કથામાં બહુ તાકાત છે. ભગવાનની કથામાં જવા માટે ઘરેથી તમે નીકળો અને ત્યાંથી નીકળો એટલે ભગવાન તમારા હૃદયમાં આવીને વસી જાય. ક્યાં જાઓ છો? કૃષ્ણની કથામાં. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. પહેલા સ્કંદમાં સુખદેવજી અને પરીક્ષિતજીના જન્મની કથા છે. પરીક્ષિતજીના સાપની કથા છે. ભીષ્મજીની સ્તુતિ છે. કુંતીની સ્તુતિ છે. બીજા સ્કંદમાં શાદ્યોપાક્તિ મુક્તિ ક્રમ મુક્તિ બ્રહ્માની ઉત્પત્તિ અને 4 શ્લોકમાં ભાગવતની કથા છે. ત્રીજા સ્કંદમાં વિદુર અને ઉદ્ધવના સંવાદ, વિદુર અને મૈત્રેયના સંવાદ, કપિલજીના પ્રાકટ્ય દેવહૂતિ સાથે સંવાદ છે. ચોથા સ્કંદમાં ધ્રુવ ચરિત્ર અને આગળના વંશ વર્ણન છે. પાંચમા સ્કંદમાં પ્રિયવ્રત રાજાની કથા છે. આગ્નેયની કથા છે.
છે, નાભીની કથા છે, ઋષભદેવની કથા છે, જડ ભરતજીની કથા છે, ભરત રઘુગણ સંવાદ છે, ખગોળ છે, ભૂગોળ છે અને નરકોની ગતિનું વર્ણન છે. છઠ્ઠા સ્કંધમાં અજામિલોપાખ્યાન છે, ગુરુના હત્યાથી શું પરિણામ આવે તે છે, મરુદગણોની ઉત્પત્તિની કથા છે. સાતમા સ્કંધમાં પ્રહલાદજીના ચરિત્ર, નૃસિંહ ભગવાનના પ્રાકટ્યની કથા છે. આઠમા સ્કંધમાં ગજેન્દ્ર મોક્ષ, સમુદ્ર મંથન, બામન ચરિત્ર અને મત્સ્યાવતારની કથા છે. નવમા સ્કંધમાં સૂર્યવંશ અને પરમ પવિત્ર શ્રીરામ ભગવાનની પવિત્ર દિવ્ય કથા છે. ચંદ્રવંશ સંક્ષિપ્તમાં વર્ણન અને સંક્ષિપ્તમાં કૃષ્ણ કથા છે. 10મા સ્કંધમાં શ્રી કૃષ્ણ લીલા વિસ્તારપૂર્વક વર્ણન છે. ગોકુલની કથા, વૃંદાવનની કથા, મથુરા લીલા, દ્વારકા લીલા વગેરે 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 વગેરે. 11મા સ્કંધમાં નવયોગેશ્વરના સંવાદ છે, કૃષ્ણ ઉદ્ધવ સંવાદ છે, નારદ વસુદેવ સંવાદ છે. યદુવંશીઓને શાપ સંહાર, ભગવાન ધામમાં ગયા, ઉદ્ધવ દ્વારકા થી બદ્રીનારાયણ તરફ ગયા અને પ્રભુના તેજ ભાગવતમાં સમાઈ જાયની કથા છે. 12મા સ્કંધમાં કલયુગનું વર્ણન છે, જે મેં બહુ વર્ણન કર્યો નહીં, કારણ અત્યારે કલયુગ ચાલી જ રહ્યું છે. સુખદેવજીનું અંતિમ ઉપદેશ, વ્યાસજીની પૂજા એટલે કે સુખદેવજીની પૂજા થાય, પછી પરીક્ષિતના મોક્ષ થાય, સર્પયજ્ઞ થાય અને માયાના પ્રલયનું વર્ણન આવે છે. એમ કરી દ્વાદશ સ્કંધની કથા, આજની કથા, અત્યારની કથા જે કોઈ સાંભળશે તેને 7 દિવસના કથા સાંભળ્યાનો પુણ્ય મળશે. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. હું આપને વ્યાસપીઠ ઉપરથી એક જ વિનંતી કરીશ, કથા સાંભળતા સાંભળતા આપ લોક પાવન છો અને મેં આ પાવન કથા આપ લોકોને સંભળાવીને મેં મારા જીવના કલ્યાણ માટે, આત્મ શાંતિ માટે અને આપ સૌના માધ્યમથી મને ભગવાનનો ગુણાનુવાદ કરવાનો મોકો મળ્યો. આપ સૌના ચરણોમાં હું, લોકો ગમે તે કહેતા હોય પણ આપ સૌના આશીર્વાદથી આ કથા પરિપૂર્ણ થઈ છે. આપ સૌને મારા પ્રેમપૂર્વક, પ્રણામપૂર્વક જય સિયારામ. જય સિયારામ. આ કથાની અંદર મારા સંગીતકાર મિત્રો, સાઉન્ડવાલા ભાઈ, વિડીયોવાલા ભાઈ બધા ખૂબ સહયોગ સહકાર આપ્યા છે. અને સૌથી વસ્તુ કહું તમને, જા પર કૃપા રામ કી હોઈ, તા પર કૃપા કરે સબ કોઈ, જો ઈચ્છા કરી હો મન માહી, ગુરુ પ્રસાદ કછ દુર્લભ નાહી. જેના ઉપર ગુરુની કૃપા થઈ જાય એને ભગવાન પણ સામે આવીને લડે તો જીતી ન શકે. એવા પરમ સિદ્ધ સંત અને સમર્થ સદગુરુદેવની મારા ઉપર કૃપા રહી અને આ સંપૂર્ણ કથાનું આયોજન એમના સાનિધ્યમાં થયું અને એમના સદશિષ્ય અને કથાના મુખ્ય યજમાન, સંપૂર્ણ યજમાન, તમામ પ્રકારથી આ કથાના સંપૂર્ણ દાતા કહી શકાય એવા હંસાબેન ને સપરિવાર માટે હું શુભકામના વ્યક્ત કરું છું. અને આ અવસરે હું એમના પરિવારના દરેકને નામ સાથે પણ કહી શકું છું કે દિલીપને પણ મારા પ્રણામ પણ છે, આશીર્વાદ છે. સોનલને પણ મારા પ્રણામ છે, આશીર્વાદ છે. મારા 2 દીકરા દીકરી એવા શનાયા અને પૃથુલને પણ હું પ્રણામ કરું છું. મને તો તમે લોકો જે ભાવથી જોયા હોય એ તમારી જવાબદારી, પણ હું મારી જવાબદારીથી બોલું છું. આ પૃથુલ, મને પૃથુલ એક પણ દિવસ દેખાયો નહીં. એ સાક્ષાત વ્યાસપીઠ ઉપર આવીને જેમ કૃષ્ણ આદેશ કરતો હોય, દંડી બાપુ હું બેઠો છું, તું કથા કર, ચિંતા ન કરીશ, એમ મને કન્હૈયાના સ્વરૂપમાં એને દર્શન આપ્યા છે અને એના આશીર્વાદ મને મળ્યા છે. એ મેં પ્રત્યક્ષ અનુભવ કર્યો છે. અને આ બધાની પાછળ અહીંયાથી 7 સમંદર પાર જેમના પુણ્ય તપથી આ બધું શક્ય બન્યું છે, એ તુષારને અને રચનાને હું અહીંથી બેઠા બેઠા પ્રણામ કરું છું, અભિનંદન કરું છું, વંદન કરું છું. અને ભગવાન તમને સદા રાજી રાખે. અને આ અવસર ઉપર એક મારા મનનો ભાવ વ્યક્ત કરું છું. કોઈ અતિશયોક્તિ, કોઈ ગલત અર્થમાં ન લેતા, પણ મારી ઈચ્છા એક એવી છે, સોનલ અને દિલીપને જ્યારે જવાનું થાય ત્યારે જાય, પણ એક વખત હંસાબેન અહીંથી જઈને અને એવા પવિત્ર દીકરાના માથા ઉપર હાથ ફેરવી આવે એવી મારી ભાવના છે. અને ભગવાન મારી ભાવના વ્યાસપીઠ પરથી વ્યક્ત કરેલો ભાવના પરિપૂર્ણ કરે એવી ભગવત ચરણ કમલોમાં મારી વિનંતી છે. આ પ્રસંગે આપના પાઠ દ્વારા સંપૂર્ણ ભાગવતનું, જેમને વિદ્વાન જેઓ હાઈસ્કૂલ, સંસ્કૃત હાઈસ્કૂલના પ્રધાનાચાર્ય છે, હેડમાસ્ટર છે, એવા મારા સાથે સ્નેહના બંધનના કારણે, બાકી એમની કોઈ તુલના ન થઈ શકે. 5-25 રૂપિયાથી એમને બાંધી ન શકાય. એમને 50,000 રૂપિયા પગાર મળે છે, છતાં પણ એ એક સામાન્ય બ્રાહ્મણની જેમ ચૂપચાપ મૂક ભાવથી એમને સેવા કરી છે. અને આ પાવન પ્રસંગે તમે જુઓ છો, આ
સાઉન્ડ ઓપરેટર સાઉન્ડ વાળાને ખૂબ ખૂબ મંડપ બારો મુખ આશીર્વાદ આપો અને એ દંડી બાપુની કથા શિકાગોમાં કરાવે અને એમાંથી જે આબા લાયક હોય ને એ બી ઘણા બધા ત્યાં આવે. હું ભગવાનને એવી પ્રાર્થના કરીશ. બધાને આમંત્રણ આપી દો કે ભગવાન કદાચ મારી આયુષ્ય ઓછું કરી દે તો વાંધો નહીં, પણ તમને સૌ પરિવારને ભગવાન ખૂબ ખુશી રાખે. ખૂબ ખૂબ મારા આશીર્વાદ છે. ભગવાન તમને સદા સુખી રાખે. આશીર્વાદ તો શું આપું, પણ વ્યાસપીઠના કારણે બોલી ગયો છું. બાકી છેલ્લે મારી જે ઈચ્છા છે તમે બધા મને ભેગા થઈને આશીર્વાદ આપો કે બસ ભગવાનની કથા કરતો રહું અને મારું મન જે છે એ કુભાવમાં ન જાય, કુમાર્ગમાં ન જાય. અને જવાનું જો કદાચ મનમાં વિચાર આવી જાય તો તમારા બધાના આશીર્વાદ મારા એ ખરાબ મનને સન્માર્ગમાં લગાવી દે. બસ એ તમારી બધા પાસે મારી એક યાચના છે, પ્રાર્થના છે. દલાલા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાલા રાધાના પ્યારા ઓમ જય કાણા કાણા કામણ ગારા કાન કામણ બહુ કીધા કાન
મને બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન હિત ચોરી લીધા ઓમ જય કાળા કાળા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી પ્રભુ વૈકુંઠ ઉતારી કાલિયા મરદન કીધા કાલીએ મર્દન કીધા ગાયો ને ચારી ઓમ જય કાળા કાળા ગોવર્ધન પ્રભુ તોડ્યો તચલી આંગળીએ ચલી આંગણીએ ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરધારી ઓમ જય કાળા કાળા ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ તેને નહીં આવે નીતિ નીતિ વેદ પુકારે નીતિ નીતિ વેલ પુકારે પુનીત ગુણ ગાવે ઓમ જય કાળા કાળા ઓમ જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા પ્રભુ નટવર નંદલાલા મીઠી મીઠી મુરલી વાળા મીઠી મીઠી મોરલી વાલા રાધાના પ્યારા ઓમ જય કાળા કાળા ઓમ જય કાના કાળા ઓમ જય કાળા કાળા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વ મંગલ મંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય ભાગવત ભગવાન કી જય સુખદેવજી મહારાજ કી જય જલૈ શીતલીકરણમ હસ્તૈ દિવ્યાભિવંદનમ રક્ષાલ્ય અધ મંત્ર પુષ્પાંજલિ શ્રી ભગવાન નામ સ્વરૂપિણે ભાગવતાય નમઃ પુરાણ પુરુષોત્તમાય નમઃ ચરણ કમલયો મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ બોલો શ્રી દ્વારિકાધીશ કી જય ભાગવત ભગવાન કી જય સદગુરુદેવ ભગવાન કી જય નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ હર